ઉતાવળે આંબા ન પાકે. આપણે ઘણી વખત જીવનમાં પરિણામ ઝડપથી મેળવવા માંગીએ છીએ, પરંતુ દરેક વસ્તુનો પોતાનો એક યોગ્ય સમય અને પ્રક્રિયા હોય છે. એક વ્યક્તિ થઈ ગયા જેમ્સ ડાયસન. એમને વિચાર્યું કે વેક્યુમ ક્લીનરમાં બેગની જરૂર જ ન પડે એવું કંઈક કરીએ તો. આ વિચાર આવ્યો અને કામ શરૂ કર્યું. એક પ્રોટોટાઇપ બનાવ્યું, નિષ્ફળ ગયું. બીજું બનાવ્યું, નિષ્ફળ. ત્રીજું, ચોથું, એમ 100,000, 2,000, 3,000 અને અંતે 5,127 પ્રયત્નો કર્યા. 5,127 પ્રોટોટાઇપ્સ. 4 વર્ષ સુધી સતત ટેસ્ટિંગ અને ઇમ્પ્રુવમેન્ટ ચાલ્યું. હવે આપણે વિચારીએ કે 5,127 વખત પછી પણ માણસ કેમ અટક્યો નહીં? કારણ કે ડાયસન જાણતા હતા કે મારી આઈડિયા ખોટી નથી. કદાચ મારી કરંટ ડિઝાઇન હજુ પાકી નથી, એટલે કે સાચી નથી. છેવટે એ જ પ્રયત્નમાંથી ડાયસનનું સફળ બેગલેસ વેક્યુમ ક્લીનર આવ્યું. આપના જીવનમાં પણ આવું જ છે. આજે મહેનત કરી એટલે આજે જ સક્સેસ મળશે એ જરૂરી નથી. એક પરીક્ષા આપી એટલે એક્સપર્ટ નહીં બનીએ. 1 મહિનો કામ કર્યું એટલે કરિયર નહીં બને. થોડા પ્રયત્નો કર્યા એટલે મોટું પરિણામ ન પણ મળે. આંબાને પણ પકવવા માટે સમય જોઈએ. અને ડાયસનની સ્ટોરી આપણને એ જ સમજાવે છે. ફેલિયર એ કાચી કેરી છે. દરેક અટેમ્પ્ટ એ સફળતાની એક પગથિયું નજીક લઈ જાય છે. એટલે જ્યારે પરિણામ મોડું આવે ત્યારે ઉતાવળ ન કરવી, પ્રોસેસ ચાલુ રાખવી, ઇમ્પ્રુવમેન્ટ ચાલુ રાખવું અને ધીરજ રાખવી. કારણ કે ઉતાવળે આંબા ન પાકે, પણ સતત સંભાળ રાખીએ તો એક દિવસ એ જ આંબો મીઠું ફળ પણ આપે.